વાત અમદાવાદની કરીએ। અમદાવાદના વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોનો ઉત્પાત સામે આવ્યો છે। વાહન ચાલકોને રોકીને માર મારવામાં આવી રહ્યો છે, ત્યારે વાહનો અને દુકાનો પર પથ્થરમારા કરવામાં આવ્યા। તલવાર સહિતના ઘાતક હથિયારોથી ઉત્પાત મચાવવામાં આવ્યો છે। 15 થી 20 જેટલા લોકોના ટોળાએ ઉત્પાત મચાવ્યો છે, ત્યારે પોલીસે ઉત્પાત મચાવનાર 11 જેટલા આરોપીઓની અટકાયત કરી છે। પોલીસે ઉત્પાત મચાવનારને કાયદાનો પાઠ ભણાવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જાહેર રોડ પર પોલીસે અસામાજિક તત્વોની સર્વિસ કરી છે, ત્યારે હથિયારો સાથે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે આપણી સાથે। આયુષી, કયા પ્રકારની આવી રીતની ઘટનાઓ સામે આવે છે? એક તરફ પોલીસ મસ્ત મોટા દાવા કરે છે અને બીજી તરફ આ રીતે લુખ્ખા તત્વો જાહેરમાં રસ્તા પર આતંક મચાવે છે। અમદાવાદમાં કાયદાનો અને પોલીસનો કોઈને ડર જ ન હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। આ પહેલા બાપુનગર વિસ્તારમાં જ્યારે સામે આવ્યું હતું કે સામાજિક તત્વોએ પોલીસને પણ જે બાકી ન રાખી હતી, પોલીસનો પણ ડર નહોતો, પોલીસની હાજરી હોવા છતાં પણ આતંક મચાવ્યો હતો, ત્યારે ગઈકાલે રામોલ વિસ્તારમાં ઘટના સામે આવી છે કે જ્યાં અસામાજિક તત્વોએ બે જૂથો વચ્ચેની જે માથાકૂટ હતી તેમાં સ્થાનિકો પર હુમલો કર્યો, જેમાં એક બાળક સહિત 3 લોકોને ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે મોડે પોલીસ પહોંચી, પોલીસે ત્યાં પહોંચીને 9 જેટલા લોકોની અટકાયત તો કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંક રહેશે, ક્યાં સુધી આ જે આવારા તત્વો છે બેફામ બનીને જે નિર્દોષ લોકો છે તેને આ ડરાવશે, ધમકાવશે અને તેની પર આ પ્રકારે હુમલા કરશે। કારણ કે રામોલ વિસ્તારમાં આ કોઈ પ્રથમ ઘટના નથી। સ્થાનિકો જે રીતે કહી રહ્યા છે કે અનેક વખત માથાકૂટો થતી હોય છે, અનેક વખત અહીંયા રોડ રસ્તા પર લુખ્ખા તત્વો છે, ગુંડાઓ છે, તે આ પ્રકારે પોતાનો આતંક મચાવતા હોય છે। જો કે ગઈકાલની જે ઘટના હતી તેમાં જે બે જૂથોની વચ્ચે જે માથાકૂટ હતી તેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન કરી દીધા, સ્થાનિકો પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે મોડે પોલીસ તો જાગી, પોલીસ દ્વારા કાર્યવાહીના નામે 9 લોકોની અટકાયત પણ કરવામાં આવી, પરંતુ શું માત્ર આ જ કાર્યવાહી યોગ્ય છે? પોલીસ દ્વારા હવે એવું કોઈ ચોક્કસ ઉદાહરણ બેસાડવું પડશે કે જેથી કરીને ફરી આવી કોઈ ઘટના છે કે જે સામે ન આવે। અવારનવાર આ પ્રકારની જે આ બેફામ આવારા તત્વો છે તે આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે, લોકોને ડરાવતા હોય છે, ધમકાવતા હોય છે। બાપુનગરની ઘટના બાદ પણ આ આવારા તત્વોએ કોઈ બોધપાઠ ન લીધો, કારણ કે ત્યાં જે લોકો હતા, જે ગુંડાઓ હતા તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી, તેમના મકાનો પણ તેની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। પરંતુ હવે આ જે લોકો છે, આવારા તત્વો, અસામાજિક તત્વો છે, તેની સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, કારણ કે 10 થી 15 લોકોના ટોળા 2 વ્હીલર્સ અને લઈને આવ્યા, તલવારો પણ જોવા મળી તેમના હાથમાં, અને આ પ્રકારે તેઓ લોકોને ડરાવ્યા, ધમકાવ્યા અને હાલ તો સ્થાનિકોમાં પણ એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે। જી, જોડાયેલા રહેશો, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી। અત્યારે આપણી સાથે સંદેશ ન્યૂઝ સાથે ડીસીપી બળદેવજી જોડાયા છે। જી બળદેવજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પહેલો સવાલ આપને એવો પૂછવા માંગુ છું કે આ રીતે કેવી રીતે લુખ્ખા તત્વો સરે જાહેર આવી રીતે આતંક મચાવી રહ્યા છે? શું પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી કે કેમ? પોલીસે એવી ઘટના બની એને વિધિન 5 મિનિટમાં પીઆઈ ખુદ ઘટના સ્થળ પર પહોંચી ગયેલા છે અને તરત જ અમે આખી રાતમાં આજે કોમ્બિંગ કરી અને આ પૈકી જે 15 માણસો હતા એ પૈકી અત્યારે 11 માણસોને તો અમે રાઉન્ડ અપ કરીને એરેસ્ટની કાર્યવાહી પણ કરી રહ્યા છીએ। તો આ રીતે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, કેમ એની સામે કોઈ કાયદો નથી બનતો? એમની સામે કોઈ એક્શન કેમ નથી લેવાતા જેથી કરીને ફરીથી આવી ઘટનાઓ ન બને? અત્યારે જે ગુનેગારો આમાં પકડાયા છે એનો પુનાઈ ઇતિહાસ અમારા જે યુઝ કોપમાં છે અમે ચેક કરી રહ્યા છીએ, અને એના આધારે જે બી કુર્સી ટોપથી જેવાથી થઈને પાસા કે જે તળીપાર કે જેટલા બી એના વિરુદ્ધમાં કાર્યવાહી થશે એ અત્યારે કરવામાં આવશે। બળદેવભાઈ, આમ કહેવા માટે અનેક વખત આવા લુખ્ખા તત્વોને પકડવામાં આવે છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, ફરી એ લોકોને જામીન મળી જતા હોય છે, એ લોકો છૂટી જતા હોય છે, વારંવાર આવો જ સિલસિલો ચાલ્યા કરે છે। કેમ પોલીસનો કોઈ ખોફ નથી કે આવી કોઈ ઘટના ફરી ન બને? કાલે રાત્રે અમે એમને પૂરેપૂરો પોલીસનો જે પદાર્થ બનાવવાનો એ પૂરેપૂરો અમે એમને જણાવ્યા છે, અને અત્યારે પણ કાયદાકીય જે પણ એના વિરુદ્ધમાં મેક્સિમમ જે કાર્યવાહી થાય છે એ તમામ કરી રહ્યા છે।
ત્યાંના જે સ્થાનિકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ જ્યારે ઘટના બની છે એનાથી ખૂબ જ મોડી આવી છે. જો કે આ વસ્તુ વારંવાર થતી જ હોય છે, પરંતુ રામોલમાં તો વારંવાર આવી ઘટના બને છે, તો પછી કેમ આવું થઈ રહ્યું છે? શા માટે કોઈ એક્શન નથી લેવાતા? સમયે એક્શન કેમ નથી લેવાતી? ના, તદ્દન રદિયો આપીએ છે કે પોલીસ નથી પહોંચી. મારા ખુદ પીઆઈ વિધિન 5 મિનિટ્સમાં ત્યાં સ્થળ ઉપર હતા, બરાબર. એટલે એવી પોલીસ નથી પહોંચી એ વાતમાં કોઈ જ છે પણ નથી. એક કે બે વ્યક્તિ ખોટું બોલે તો એ આપણે માની પણ શકીએ. ત્યાંના બધા જ સ્થાનિકો ભેગા થઈને જો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપતા હોય તો પછી આને આપણે કેવી રીતે નકારી શકીએ? નકારી એટલે અમે સ્થળ ઉપર જોયું, કારણ કે એ જ વખતે અમારા એક સીસીટીવી નો પ્રોજેક્ટ ચાલે છે, એ જોવા માટે પીઆઈ સ્થળ ઉપર જ નીકળેલા હતા અને મીન વાઇલ એમને એક હોમગાર્ડ નો ફોન આવેલો અને તરત પહોંચેલા. પરંતુ આ બધી વાતમાં ક્યાંય પણ આ લુખા તત્વો જે છે, આ અસામાજિક તત્વો જે છે, એ લોકોને પોલીસનો તો કોઈ ખોફ જ નથી ને. એ લોકોના મનમાં તો એવું જ છે કે આજે પકડશે કાલે છોડી દેશે, ફરી પાછા એનું એ જ કરી શકીશું. રામોલમાં વારંવાર આવી ઘટનાઓ ઘટે છે. રામોલમાં કોઈ લાંબા સમયથી આવી કોઈ પણ મોટી ચર્ચાસ્પદ ઘટના બની નથી, બરાબર. બહુ સમય થઈ ગયો, કારણ કે મારા ખ્યાલે હું અહીંયા છેલ્લા 3 વર્ષથી ડીસીપી છું. એવી કોઈ બી આવી ઘટના બની હોય છેલ્લા ઘણા સમયથી, બરાબર, એ બન્યું નથી. અને અત્યારે પણ જે છે કાયદાનો જે એને જે પદાર્થ ભણાવવાનો છે એ પૂરો અમે દરેક વખતમાં ભણાય છે. આની અંદરમાં જે ભૂતકાળમાં જે અત્યારે જેને મારવા માટે સંગ્રામમાં હતા એના વિરુદ્ધ પોલીસે પાસામાં બી એને અટક કરીને એ હમણાં જ જેલમાંથી છૂટેલો છે. પણ હમણાં જ જેલમાંથી છૂટ્યા પછી પણ એને ફરી હરકત તો એ જ કરી છે. નહીં, આમાં તો એને મારવા આવ્યા હતા. આ ઘટના જે થઈ છે, જે પાસામાંથી છૂટેલ સંગ્રામ, એને મારવા સામાવાળા આવ્યા હતા. હવે આગામી દિવસોમાં શું કાર્યવાહી કરાશે? કારણ કે ફરી વખત જો આવી જ કોઈ ઘટનાઓ ઘટે તો સમયાંતરે પોલીસની તો કોઈ કહેવાય ને કે કોઈ દોર જ નહીં રહે, પોલીસથી તો કોઈ ડરશે જ નહીં, કોઈ ખોફ જ નથી પોલીસનો. તો અમે એના માટે જે પણ કાયદાકીય, જે પણ આના જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ થી માંડી પાસા તળીપા જેટલા બી અમારી પાસે એના વેપન્સ છે, ટૂલ્સ છે કાયદાકીય, એ તમામ આની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ અમે. અને આખી રાતથી એ જ કાર્યવાહી ચાલી રહી છે. જી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. બધું આપણી સાથે માહિતી માટે મનીષ દોશી જોડાયા છે. જી મનીષજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું કહેશો, શું આપની પ્રતિક્રિયા છે? જે પ્રમાણે વારંવાર આવી ઘટનાઓ ઘટે છે અને પોલીસ દ્વારા કહેવામાં તો આવે છે કે અમે કાયદો અને વ્યવસ્થા સંભાળીએ છીએ, પરંતુ સ્થિતિ કંઈક અલગ કહે છે. જે રીતના અત્યારે સંદેશ ન્યૂઝના સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, ગઈકાલે વાયરલ થયેલો વિડીયો, સીસીટીવી જે પ્રકારે હતા કે અસામાજિક તત્વો કઈ રીતે પોલીસને પડકાર આપી રહ્યા છે. આખી વાત છે અસામાજિક તત્વો કેટલા બેકાબુ બનીને સામાન્ય માણસોને કઈ રીતે ભોગ બનાવી રહ્યા છે. આ પછી પણ પોલીસ પોતાની ખુદ સ્વયં પીઠ થાબડીને કહી રહી છે કે આવી કોઈ ઘટના નથી બની, આવું કોઈ થયું નથી, કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે સારી છે. મને એમ લાગે છે કે એનસીઆરબીના ડેટા પણ સમયાંતરે પોલીસ અધિકારીઓએ જોવા જોઈએ, કારણ કે એ ભારત સરકારના છે ને આપશ્રીના જ માધ્યમથી પોલીસ ખાતાથી ગુજરાતના દરેક રાજ્યો, જે ગુજરાત છે એમ બીજા રાજ્યોએ પણ આપ્યા પોતાની આ બનતી ગુનાખોરી માટે, એટલે કે એફઆઈઆર ન નોંધવી અને ગંભીર ગુનાઓ ઓછા દેખાવા, એના કરતા સીસીટીવીના ફૂટેજ જ દેખાય છે. અને અગાઉ પણ પોલીસને આવા જ અસામાજિક તત્વોએ પડકાર આપીને કઈ રીતે રવાના કર્યા હતા. મને એમ લાગે છે કે આ ગંભીર ઘટના પછી પણ ગૃહ રાજ્યમંત્રી શ્રી હજી સુધી કેમ નથી આવ્યા કે ચમરબંધીને છોડીશું નહીં, કારણ કે ચમરબંધીને પકડવાનું તો આપણે નક્કી કર્યું નથી. એટલે કોઈ પણ ગુનો કરે, મજા કરે, એક દિવસ વાવાઈ કરવાની. પોલીસે તો દેખાવ પૂરતા પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે ઘણા વરઘોડા કાઢ્યા, તો પોલીસ આવા અસામાજિક તત્વોના વરઘોડા ક્યારે કાઢશે? ક્યારે આવા ગુંડા તત્વો ઉપર ખરા અર્થમાં દંડ અને દંડા ફટકારશે? સામાન્ય માણસને દંડ અને દંડા ફટકારી સુરાતન દેખાડનારી પોલીસ અસામાજિક તત્વો ઉપર ક્યારે દંડ અને દંડાનો ઉપયોગ કરશે? ચોક્કસથી મનીષજી, એક પ્રશ્ન ખરેખર જી પ્રશ્ન એવો પણ થાય છે કે મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, ભારતને, ઇન્ડિયાને ડિજિટલ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, સિંગાપુર, દુબઈ જેવો આપણો દેશ બનાવવો છે, એવી રીતે વાતો કરવામાં આવે છે, પરંતુ તેના જેવા કાયદા તો અહીંયા જોવા નથી મળતા. અહીંયા તો પોલીસના નામે એક પત્તું પણ નથી હલતું અને આવી રીતે લુખા તત્વોને તો કોઈ ભય કે કોઈ ડર છે જ નહીં પોલીસનો. બહુ સુંદર વાત આપે કીધી કે અસામાજિક તત્વો, ગુંડા તત્વોને પોલીસનો ભય નથી. પોલીસ સ્ટેશનમાં અત્યારે સામાન્ય માણસ જતા ડરે છે.
સામાન્ય માણસને સિનિયર સિટીઝનને ફરિયાદ લખાવી હોય તો તકલીફ પડે છે, પણ ગુંડા તત્વો બે રોકટોક પોતાનું મન ફાવે તે રીતે વર્તી રહ્યા છે. હું સંદેશના માધ્યમથી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે સરકારે વાહવાઈને પીઠ થાબડવાના કામ બહુ કર્યા. ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે અને બહુ ખેલ કર્યા. હવે આ ખેલમાંથી બહાર આવો. મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી, આપની મક્કમતા દેખાડો. ગુજરાતની અંદર અસામરિક તત્વો બેકાબુ થયા છે. ગુંડા તત્વોને કોઈ ડર નથી. નિર્દોષ નાગરિકો ભોગ બને છે અને નશાનો કારોબારનો વેપલો બેફામ ચાલે છે. એ દારૂ હોય કે ડ્રગ્સ હોય, એ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, 18,000 ગામમાં ગુજરાતના એક પણ ગામ એવું નથી જ્યાં દારૂ ન મળતો. જે ગુજરાત મિલ્ક અને દૂધ શ્વેત ક્રાંતિના કારણે પ્રખ્યાત હતું, એ ગુજરાતમાં દારૂના ટેન્કરો ઘૂમી રહ્યા. એટલે વિચાર કરો ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે. આવા સંજોગોમાં ઘાતક હથિયારો સાથે ગુંડાગીરી, અસામાજિક તત્વો બેકાબુ બને અને પોલીસ કોઈ પગલાં ન લે, અને પાછું સાચા ગૃહ રાજ્યમંત્રી શ્રી હજી સુધી ટ્વીટ કેમ નથી કર્યું? મને તો આશ્ચર્ય થાય છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી જાગો. હવે બહુ તમે રંગ રહીમાં બધાના ખેલ બહુ કર્યા. હવે ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે અને અસામાજિક તત્વો, ગુંડા તત્વોમાંથી મુક્તિ મળે એ માટે કરો. ચૂંટણી જીતવા માટે તમે બહુ બધાનો સહયોગ લીધો હશે બધાએ, ભાજપ સરકારે, પણ ભાજપ સરકારની ફરજ બને છે કે ગુજરાતને સલામતી આપે, ગુજરાતીઓને સલામતી આપે, ગુજરાતના નાગરિકોને સલામતી આપે. જે સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. પણ કમનસીબે એક પછી એક એવી ઘટનાઓ બને છે જેના કારણે ગુજરાતની શાંતિ વ્યવસ્થા ઉપર મોટા પ્રશ્નો થાય. ચોક્કસથી. મનીષભાઈ, આપને એવું લાગે છે કે આ જે કાયદો છે હજી એમાં ઘણા બધા સુધારની જરૂર છે? કારણ કે કાયદાના પ્રમાણે આ રીતે લુખા તત્વોને કદાચ પકડી બી લે છે, 2-3 દિવસમાં એ લોકો છટકી જતા હોય છે, જામીન લઈ આવતા હોય છે, અને ફરી થોડા દિવસમાં આની આ જ ઘટનાઓ દોહરાય છે. નહીં, હું કાયદો કરતા એક્ટ તો ઘણા બધા છે, એક્શન ક્યાં છે? સવાલ પોલીસનો અને ગૃહ વિભાગના એક્શનનો છે. એક્ટ તો બહુ બધા છે, વાતો તો બહુ બધી કરે છે. મહેફિલ માટેનો દારૂનો કડક કાયદો, બહુ હોર્ડિંગો માર્યા આપણા પૈસે. મનીષભાઈ, જોડાયેલા રહેજો અમારી સાથે, આગળ પણ આપની સાથે માહિતી મેળવીશું. હસમુખ પટેલ આપણી સાથે જોડાયા છે, ધારાસભ્ય, તેમની સાથે જરા વાત કરી લઈએ. હસમુખજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું કહેવું છે આપનું? આ રીતની જે ઘટનાઓ રામોલમાં વારંવાર ઘટી રહી છે, ખુલ્લી તલવારે લોકો સરા જાહેર આતંક મચાવી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપશો? હસમુખ પટેલ આપણી સાથે જોડાયેલા હતા, ધારાસભ્ય. ક્યાંક ને ક્યાંક ફરીવાર એમનો સંપર્ક કરવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના રામોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં લુખા તત્વો સરા જાહેર આતંક મચાવે છે અને મૂક પ્રેક્ષક બનીને પોલીસ કર્મીઓ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયાની માફક ત્યાં ઊભા રહેતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફરીવાર મનીષજી જોડાયેલા છે આપણી સાથે. મનીષજી, શું કહેશો, શું કહેવું છે આપનું? કારણ કે પ્રશ્ન મેં તમને કર્યો હતો કે શું આ કાયદામાં કોઈ સુધાર લાવવાની જરૂર લાગે છે આપને? નહીં, કાયદામાં સુધારા કરતા જે કાયદો છે એનું પાલન કરાવવાનું છે. હું વારંવાર એ કહેતો હોઉં છું, ઘણી વખત આપના માધ્યમથી, અન્ય માધ્યમથી પણ મેં જાહેરમાં સરકાર સામે પણ એ વાત કહી છે કે સલામત ગુજરાતની વાતો કરીએ પણ અસામરિક તત્વો પર રોક કોણ લગાડે? ગુજરાતમાં માત્ર અમદાવાદ નહીં, સુરતની અંદર ક્રાઇમ રેટ કઈ રીતે વધી રહ્યું છે, કઈ રીતે રાજકોટની અંદર ગુંડા તત્વો બેકાબુ બન્યા છે, કઈ રીતે રાજકોટ જિલ્લામાં એક નિર્દોષ નાગરિકની આપણે જોઈ રહ્યા છીએ, ઘણા સમય સંદેશ સહિત બધા માધ્યમ ચલાવી રહ્યા છે, કઈ રીતે ગુંડાગીરીનો એક આશાસ્પદ યુવાન ભોગ બની ગયો. એટલે આપણે આ સમગ્ર ઘટનાને સમગ્ર જગ્યાએ ગુજરાતમાં જે રીતે સારા અધિકારીઓને સાઇડલાઇન કરવાના અને મનગમતા અધિકારીઓને પોતે રાખવાના, ગુજરાતમાં રોજગાર માંગનાર યુવાનો ગાંધીનગર આવે તો એમને ઢસવીને બેરહમીપૂર્વક એમની ઉપર અત્યાચાર કરવાનો અને અસામાજિક તત્વોને છૂટો દોર મળે કશું એની ઉપર પગલાં નહીં ભરવાના, ગુજરાતનો એલઆરડીની બહેનો પોતાના અધિકાર માટે આવે તેની સાથે દુર્વ્યવહાર કરાવવાનો, એની ઉપર પોલીસે દંડ અને દંડા ફટકાવવાના અને સામાન્ય માણસને ન્યાય જ ન મળે એવી સ્થિતિનું નિર્માણ થાય. એટલે ભાજપા સરકારને સમજવાની ને જાગી જવાનો સમય છે. ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, સરકારની સાથે સાથે અહીંયા પોલીસ કર્મીઓને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે હમણાં જ જ્યારે ડીસીપી સાથે વાત થઈ તેમના દ્વારા પણ એવું જ કહેવામાં આવે છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જાય છે, જે પણ એક્શન લેવાની હોય એ પણ લે છે, પકડવામાં પણ આવે છે આ લુખા તત્વોને, પરંતુ ત્યારબાદ શું ફરી થોડા દિવસો પછી આની આ જ ઘટના રિપીટ થતી હોય છે.
એટલે નિર્દોષ નાગરિકોને પોલીસનો ડર ન હોવો જોઈએ, એને મિત્રભાવ લાગવો જોઈએ, સામાન્ય નાગરિકને વિશ્વાસ ઉભો થવો જોઈએ, અને બીજી બાજુ અસામાજિક તત્વોને ડર પેદા થવો. ભૂતકાળની અંદર એવા અનેક પોલીસ અધિકારીઓ ગુજરાતમાં જ હતા, આજે બી અનેક પોલીસ અધિકારીઓ કામ કરે છે, જેને ખરેખર ખુલ્લો દોર આપવામાં આવે તો ખરેખર ગુજરાતમાં અસામાજિક તત્વો, ગુંડા તત્વો ઉપર રોક લાગે. પણ ગાંધીનગરમાં બેઠેલા ક્યાંક ને ક્યાંક આવા તત્વોને ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ રાજકીય આશ્રય મળતો હોય છે, અને આવા રાજકીય આશ્રયના કારણે ગુંડા તત્વો બેકાબુ બન્યા છે. એમને ડર કે ભય જેવું છે નહીં. સામાન્ય જનતામાં ડર અને ભય હોય, અને બીજી બાજુ અસામાજિક તત્વો, ગુંડા તત્વોને કોઈ ભય ન લાગતો હોય. મને એમ લાગે છે કે ગુજરાત માટે જાગી જવાનો સમય છે. સરકારને કહો કે બહુ થયું, હવે સત્તા તો બહુ રહી, બેકાબુ બન્યા, અહંકાર બન્યા, પણ ગુંડા તત્વો ઉપર રોક લગાવો તો જ ગુજરાત સલામત બનશે અને ગુજરાતના નાગરિકો સલામત બનશે. જી આભાર મનીષજી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સંદેશ ન્યૂઝ દ્વારા પણ અનેક સવાલો અહીંયા ઉઠાવવામાં આવી રહ્યા છે કે કેવી રીતે જે લુખ્ખા તત્વો છે એ લોકોને આવી રીતે છૂટો દોર મળી જતો હોય છે, કેમ એમની પાછળ કોઈ પણ પ્રકારના રૂલ્સ લાગુ નથી કરવામાં આવતા, લોકોને આ લોકો ધાક ધમકી આપી દેતા હોય છે, વાહનોમાં તોડફોડ કરી દેતા હોય છે. તો પછી પોલીસની કામગીરી છે શું? કેમ પોલીસને કોઈ પણ ખોફ નથી? શા માટે? કારણ કે નાનામાં નાની બાબતોમાં હફતા સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, હફતા આપી દેવામાં આવે છે, જામીન લઈ લેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક લોકોને અરેસ્ટ તો કરવામાં આવે છે, પણ 2-4 દિવસમાં આ લુખ્ખા તત્વો જામીન લઈને પોતાને ઘરે આવી જાય છે અને તકલીફ ભોગવે છે સામાન્ય લોકો. ન્યૂઝ રૂમથી આપણી સાથે સંજય ચૌધરી જોડાયા છે. સંજયજી, જણાવશો જે રીતે આ આખી ઘટના સામે આવી છે, પોલીસ દ્વારા પણ આપણે વાત કરવામાં આવી, પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સ્થાનિકો છે એ લોકો ખોટું બોલી રહ્યા છે, સમયસર અમે પહોંચી જ ગયા હતા, બધી જ ત્યાં જે એક્શન લેવી જોઈએ અમે લોકોએ લીધી છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ રામોલમાં બની રહી છે. રામોલ નહીં, સમગ્ર અમદાવાદની અંદર આવી ઘટનાઓ બની રહી છે. ઝંખના જે પ્રમાણેના આ દ્રશ્યો છે એવા દ્રશ્યો આપણે ભૂતકાળમાં જોયા છે અને આના કરતાં બી ખરાબ દ્રશ્યો જોયા છે, પરંતુ તેમ છતાં પણ અમદાવાદની પોલીસ હોય, અમદાવાદનું તંત્ર હોય, એ હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. પોલીસ જાતે સ્વીકારે છે કે અમે આ ઘટનાની અંદર પહોંચવામાં મોડા થયા. કારણ મોડા શું કરવા થયા? મોડા થયા એટલા માટે કે પોલીસ કર્મીઓ, એ રામોલ વિસ્તારના પોલીસ કર્મીઓ, વસ્ત્રાલ વિસ્તારના પોલીસ કર્મીઓ કે કોઈ પણ પોલીસ કર્મી હોય, એ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત હતો, એના કારણે ત્યાં પહોંચવામાં મોડું થયું. નહીં તો 100 નંબર ઉપર ફોન કોલ મળે અને જો તાત્કાલિક પહોંચતા હોય તો આવી દ્રશ્યો અમદાવાદમાં સર્જાય એવી કોઈ શક્યતાઓ નથી. કારણ કે જો પોલીસ જો ચુસ્ત હશે, પોલીસ પોતાનું કામ વ્યવસ્થિત કરતી હશે તો કોઈ પણ પ્રકારની આવી ઘટના કરવાનું કોઈ પણ સાહસ નહીં થાય. પરંતુ જો પોલીસ જ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત હશે ને પોલીસ સેટિંગો તોડ કરવામાં, કારણ કે એમને બુટલેગરો પાસે હપ્તો લેવા જવાનો સમય હોય છે, સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ શા માટે નથી કરતી? પોલીસને સાંજના સમયમાં એવા લોકોને ઉપર ડર ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે કે જે સામાન્ય લોકો છે, સામાન્ય લોકોને અટકાવી અને વાહનો ચેક કરવામાં આવે. થોડા દિવસ પહેલા આપણે જ્યારે ઘાટલોડિયા અને એ વિસ્તારમાં, વસ્ત્રાલ વિસ્તારમાં જ્યારે આવી ઘટનાઓ બની ત્યારે મીડિયાએ જ્યારે પ્રેશર કર્યું ત્યારે પોલીસ જાગી. 2-4 દિવસે પેટ્રોલિંગ કર્યું, વાહનોમાંથી હથિયારો મળતા હતા, વાહનોમાંથી દારૂ મળી રહ્યો હતો. તો શું એ ઘટના ત્યાં 2 દિવસ પૂરતી જ હતી, પાછળથી નથી થવાની? તો આ વખતે પોલીસે શા માટે પેટ્રોલિંગ બંધ કરી દીધું? પોલીસે દરરોજ પેટ્રોલિંગની સૂચના હોવા છતાં ડીજીપી સૂચના આપે છે, સરકાર તરફથી સૂચના મળે છે, પરંતુ સ્થાનિક પોલીસ તંત્ર પોતાની જે ઘોર નિંદ્રામાં સૂવાની જે આદત છે ને એમાંથી હજુ સુધી બહાર નથી આવી રહી, અને તેના કારણેથી આ પ્રકારના દ્રશ્યો આપણે અમદાવાદની અંદર જોવા મળે છે. અમદાવાદમાં આવા દ્રશ્યો આપણે ક્યારેય કલ્પના ના કરે. કોઈ પણ ગુજરાતી હોય ને જે બહારથી આવે છે એ લોકો એવું કહે છે કે ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા એટલી ચોક્કસ છે કે લોકો ગમે તે સમય બહાર નીકળે. આ ગમે તે સમય છે, રાત્રે 10-11 વાગ્યા આસપાસનો સમય છે, અને જે વિડીયોમાં લોકો ડર બતાવી રહ્યા છે ને કે જે પ્રમાણેના ખુલ્લા હથિયારો, ધોકાઓ લઈ અને જે પણ વ્યક્તિ આવે એને પકડીને મારે છે, આ શું ગુજરાત છે? આવા ગુજરાતની કલ્પના કરે છે. અને ગુજરાત. જી સંજય, તો હાલ આવી પરિસ્થિતિ આ ગુજરાત અને આ અમદાવાદના રામોલની